નમસ્કાર. એક સંત એના શિષ્યો પાસે બેઠા હતા. ઔપચારિક વાતો ચાલતી હતી. સંતે એક પ્રશ્ન કર્યો કે તમારી દ્રષ્ટિએ સૌથી સુખી કોણ? એટલે શિષ્યોએ અલગ અલગ જવાબ આપ્યા. કોઈ એમ કીધું કે શરીર સારું હોય, સ્વસ્થ શરીર તો એ સુખ છે. કોઈ એમ કીધું પરિવારજનોનો સાથ હોય તો સુખ છે. કોઈએ કીધું કે આર્થિક સ્થિતિ પ્રમાણમાં બરાબર હોય, વ્યવહાર ચાલે, ખાઈ પી શકીએ તો એ સુખી. કોઈ એમ કીધું કે સંતોષ સૌથી મોટું સુખ. અલગ અલગ જવાબ આપ્યા. સંતોએ બધાની વાત સાંભળી સંતે, અને પછી કીધું કે તમારી વાત આંશિક રીતે સાચી છે, બધાય પોતાના પોઈન્ટથી સાચા છે. મારા ગુરુએ મને આ પ્રશ્ન પૂછ્યો. એ તો બહુ સિદ્ધ હતા, મારી તો એ કક્ષા નથી સંતની, તો મહાગુરુ. એમને મને આ પ્રશ્ન પૂછેલો અને એમને સાંસારિક જવાબ આપતા કીધું હતું કે સૌથી સુખી કેને કેનારો એક વ્યક્તિ કમસે કમ એના જીવનમાં હોય. ચિંતા ન કરો, હું બેઠો છું. કમસે કમ એક વ્યક્તિ એવો જીવનમાં હોય કે ચિંતા ન કરો, મેં હું ને બેઠો છું. બધા શિષ્યો એકબીજાની સામે જોવા લે. સંતે કીધું કે તમે તમારા આત્માને પૂછો, તમારા મનને પૂછો કે તમારા જીવનમાં એવી એક વ્યક્તિ છે કે જે તમને કહી શકે કે મેં હું ના, ચિંતા ન કર, હું છું. કોઈ પણ પરિસ્થિતિ, દુઃખની, સુખની, આપત્તિ આવી, અણધારી કોઈ મુસીબત આવી, મનોવ્યથાઓ, શારીરિક, માનસિક, આધિભૌતિક ઉપાધિ કોઈ પણ હોય, તો તમને શ્રદ્ધા હોય કે એ એક તો છે. ઉપરવાળા ઉપર શ્રદ્ધા હોય તો એ આખી અલગ વસ્તુ છે. એ તો અલ્ટિમેટ ટ્રુથ છે. એ જે હાલમાં રખે બરાબર. મારા ગુરુએ મને બીજું ઉદાહરણ આપ્યું. સંતે કીધું મારા ગુરુએ મને એક ઉદાહરણ આપ્યું કે એક દરબારનું દંપતી નવા નવા એ લગ્ન થયા, અને એ લોકો મેં એવો રિવાજ એ દરબાર ક્ષત્રિયોનો એવો રિવાજ કે લગ્ન કરીને આવે પછી એમના કુળદેવી જે હતા ત્યાં દર્શન કરવા જવાના, અને પછી છેડાછેડી છૂટી. હવે એમના ગામથી સામેના ગામ જવું પડે, ત્યાં એમના દેવસ્થાન વચ્ચે મોટી નદી, એટલે બધાએ હોડકા દ્વારા એમાં જાય. અમે ખરીદી બધી કરતા, તો નાનું ગામ હતું, એટલે એ મોટું ગામ, એટલે અમે અવર જવર રહેતી. વિદ્યાર્થીઓ સ્કૂલોમાં જાય, કંઈ કામ હોય તો માણસો હોડીઓ ચાલતી બે ત્રણ, તો એના સહારે જાય. આ નવદંપતિ પણ ગયા. લાજ શરમ મર્યાદાના હિસાબે ક્ષત્રિયાણી હતી એ બેનો પાસે બેઠી. ક્ષત્રિય હતો, સાફો બાફો કરેલો, કમરમાં તલવાર, લીંબુ ફાળ જેવી આંખો, અણિયારી મૂછો, સાચા અર્થમાં ક્ષત્રિયનો દીકરો. એ ભાઈઓ પાસે બેઠો. હોળીવાળાએ હોળી ચલાવી, બધું બરાબર હતું. બરાબર નદીની વચ્ચે હોળી આવી, ગમે તે કારણેથી હોળી આમાં થવા માંડી. નાવિક ટ્રાય ઘણી કરે અને બેલેન્સ કરવાની, પણ હોળી આમાં થવા માંડી. બધા ગભરાઈ ગયા.
અમુક તો રડવા લઈ ગયા, અમુક ભગવાનનું નામ લેવાનું. ઓલી નવોઢાએ નવવધુએ છત્રીયાળીએ ધણી તરફ જોયું. એ મૂછમાં હસતો, કાંઈ ચિંતા કર્યા વગર આકાશમાં જોયે મૂછમાં હસતો. પછી બેલેન્સ થોડીક વારમાં થઈ ગઈ હોળી. બધાને જીવમાં જીવ આવ્યો અને સામે કિનારે પણ પહોંચી ગયા, બધા ઉતર્યા. આ નવદંપતીએ આગળ આવેલો એટલે આગળ કીધું દરબાર. બધાએ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. મેં તમારા તરફ જોયું, તમે મૂછમાં હસતા હતા, તમને ડર ન લાગ્યો? પેલા છત્રીએ તલવાર કાઢી અને એની પત્નીના ગળે રાખી, સજાવેલી તલવાર. એની પત્ની તો હસે. એ કે હસે શું? આમ કર્યું ને ભોડું પડી જશે હેઠું, મરી જાય. તો ઓલી હશે કે કેમ હસવું આવે? કે જેના હાથમાં તલવાર છે એ મારો ધણી છે, મને વિશ્વાસ છે કે મને નહીં મારે. દરબાર તલવાર મ્યાનમાં કરીને કીધું કે જેમ તને તારા ધણી ઉપર વિશ્વાસ છે, મને અલગ ધણી ઉપર, મારા ધણી ઉપર એને બચાવવાના છે તો બચાવશે, ડૂબવાના છે તો ડૂબશું, મને ભરોસો. સંતે કીધું કે મારા સદગુરુએ મને આ ઉદાહરણ આપેલું કે જો આ શ્રદ્ધા હોય અલ્ટિમેટ, અંતિમ, તો અલગ વસ્તુ. પણ જનરલી આપણે જે સાંસારિક માણસો છે એ સમાજમાં રહી છે, સામાન્ય જીવન જીવીએ, એ સામાન્ય જીવન જીવતા વ્યક્તિઓના જીવનમાં એક વ્યક્તિ એવી હોવી જોઈએ કે એમ કહે ચિંતા ન કર, હું છું ને, હું બેઠો છું, મેં હું ને. બધા વિચાર કરવા લઈ ગયા. આપ પણ વિચારજો, તમારા જીવનમાં કોઈ એવી એક વ્યક્તિ છે કે જેમ કહે હું છું ને, હું બેઠો છું, અને તમે કોઈના માટે એવી વ્યક્તિ છો, તમે કોઈના માટે એવી વ્યક્તિ છો કે એને તમારા ઉપર ભરોસો હોય કે વો હે ના, એ છે ને. આપનો અભિપ્રાય ગમશે. મળશું ફરી કોઈ વિષય સાથે. નર્સર વિથ નર્સર ચેનલ દ્વારા લાઈક કરો, ફોરવર્ડ કરો, સબસ્ક્રાઈબ કરો. જય અરુણાચલ.